મિત્રો, પિતા અને પુત્ર, પિતા પુત્રનો પ્રેમ, પિતાની આપણા પ્રત્યેની ફરજ, એક એવી સ્ટોરી તમને જે હાર્ટ ટચિંગ સ્ટોરી જે છે ખરેખર જે સાંભળશો, જો કે ઘરમાં સ્ટોરી આવી ઘટનાઓ બનતી હોય છે, પરંતુ એક સમય એવો આવે છે કે જ્યારે એ પુત્ર દ્વારા એના કરેલા વ્યવહારથી એનો આત્મા જ્યારે દુભાતો હોય છે, પણ એની પાસે સમય નથી હોતો. તો મિત્રો, એવી જ એકાદ સ્ટોરી કરવી છે તો વિડીયોમાં છેલ્લે સુધી બનેલા લેજો, કેમ કે આ સ્ટોરી બધાને લાગુ પડે છે, આપણને બધાને લાગુ પડે છે. એટલા માટે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો કરી નાખજો. મિત્રો, વાત છે પિતા પુત્રની. એક પુત્ર જે છે એને વાઈફ સાથે એને ઝઘડો થતો હોય છે, અવારનવાર એક વાતને લઈને ઝઘડો થતો હોય છે. તે ઝઘડો છે તેના પિતાની સ્વાસ્થ્યને લઈને. તેના પિતા જે છે તે ખૂબ જ વૃદ્ધ થઈ ગયા હોય છે, અશક્ત હોય છે, જેથી તેને ચાલી શકવામાં અસક્ષમ હોય છે, જેના કારણે તેના પિતા જે છે તે દિવાલને પકડીને ચાલતા હોય છે. હવે બને છે એવું કે એકવાર એમના પિતા જે છે એમનું માથું ખૂબ જ દુખી રહ્યું હોય છે, માથામાં દુખાવો થઈ રહ્યો હોય છે. તો એ માથાના જે દુખાવાનું જે તેલ હોય છે એ તેલની માલિશ કરે છે. એ તેલની જ્યારે માલિશ કરે છે ત્યારબાદ એ જ્યારે ચાલવા જાય છે, બહાર નીકળે છે, ત્યારે એ તેલ વાળા તેના હાથના કારણે દિવાલમાં એ તેલના ખૂબ જ તેના હાથના પંજાની ત્યાં દિવાલમાં છાપ પડી જાય છે. હવે આ છાપ પડી ગયેલી જે છે તે જોઈને તે વ્યક્તિના પત્ની ખૂબ જ ગુસ્સે ભરાય છે. એટલે કે પુત્રવધુ જે વ્યક્તિના પુત્રવધુ ખૂબ જ ગુસ્સે ભરાય છે, ખૂબ જ ઝઘડો કરે છે, અને તે વ્યક્તિ પણ, તે પુત્ર પણ તેની વાઈફની સાથે આવીને તેના પિતાને ખૂબ જ ન કહેવાના વેણો કહે છે, ગુસ્સે ભરાય છે, અને તમને મેં કેટલી વાર ના પડી છે, દિવાલને પકડીને ન ચાલો તેવી વાત કરે છે. તેના પિતા પણ આ વાત સાંભળીને તેના પિતા ખૂબ જ દુઃખી તો થયા હશે, પણ એક શબ્દ બોલતા નથી અને મુખ થઈ અને હા પાડીને પોતાની જગ્યાએ બેસી જાય છે. પુત્રને પણ થોડુંક એમ થયું છે કે મેં આ જે વર્તન કર્યું એ ખૂબ જ ખરાબ કર્યું હતું, પણ તે કંઈ બોલતો નથી. થોડો સમય જાય છે, બને છે એવું કે પિતા જે છે એ દિવાલને અડ્યા વગર ચાલવાનું ચાલુ કરી દે છે. હવે તેનું શરીર એટલું અશક્ત હોય છે કે ટેકા વગર ચાલી નથી શકતા, અને થોડા દિવસ પછી તેઓ પડી જાય છે. અને પડી જવાથી તેમને ખૂબ જ શરીરમાં એવી બધી જગ્યાએ લાગી જાય છે, અને થોડા જ દિવસોમાં એમનું મૃત્યુ થઈ જાય છે. ત્યારે જે સંતાન છે, એ સંતાન જે પુત્ર છે, એને આ બધું થવા પાછળનું રીઝન પોતાને જ ગણે છે, પોતાને માફ નથી કરી શકતો, પરંતુ તે કંઈ બોલતો નથી. મિત્રો, સમયના વાણ વહી જાય છે. એ પુત્ર જે છે એ પોતે જ વૃદ્ધ થઈ જાય છે. તેના પુત્રના ઘરે પણ પુત્રો થઈ ગયા છે, પોતરા પોતરી હોય છે. બને છે એવું કે એ ઉંમરમાં, એ પહેલા મારે તમને એક વાત કરવી છે એના પિતાના. જ્યારે એના પિતા એ મૃત્યુ પામે છે ને થોડા સમય પછી જ તે લોકો ઘરમાં કલર કરવાનો વિચારે છે કે આખા ઘરને આપણે કલર કરાવી દઈએ. જ્યારે કલર વાળા આવે છે, આખા ઘરને કલર કરવાનો વિચારતા હોય છે, ત્યારે તેનો જે પુત્ર છે, જે દાદા ગુજરી ગયા છે, તેના પોત્રો જે છે તે જે રંગ લગાડવાનો છે, એટલે ખાસ કહે છે કે દાદાના જે હાથની છાપ છે તે ભૂસાવી જોઈએ નહીં. એટલે તે ના પાડે છે. તો રંગ લગાવવાળા પણ કલાકાર હોય છે, એટલે કે ખાતરી રાખો હું દાદાના એક પણ ચિહ્નને ભૂસીશ નહીં, તેના પર કલર નહીં લગાવું. તે લોકો આખા ઘરને એવી રીતે કલર લગાવે છે, અને જ્યાં દાદાના હાથના જે નિશાન હોય છે તે એ રીતે ડિઝાઇન કરી આપે છે કે હાથના નિશાન પણ જતા નથી, અને મસ્ત મજાની એક ડિઝાઇન બની જાય છે. અને ડિઝાઇન જ થોડાક સમયમાં એના ઘરની ઓળખ બની જાય છે, કેમ કે જ્યારે પણ તેના ઘરના મહેમાનો આવતા હોય છે, કોઈ પણ વ્યક્તિ તેના ઘરની મુલાકાતે આવતું હોય છે, ત્યારે એ પોતાના પિતા માટે જે તેના હાથના ચિહ્નો છે, જે તેને રાખ્યા છે, આવી રીતે ડેકોરેટ કરીને તેના ખૂબ જ વખાણ કરે છે. હવે એ વ્યક્તિ પોતે વૃદ્ધ થઈ ગયો છે, એના પિતાની ઉંમરે પહોંચી ગયો છે. એ વ્યક્તિ એની વાત એને યાદ આવે છે, અને એ એક વખત દિવાલને ટચ કર્યા વગર ચાલવાની કોશિશ કરે અને ગડગડાઈ જાય. એટલામાં તો એનો પુત્ર દોડીને આવી છે ને તેના હાથ પકડીને પોતાના ખભા પર મૂકે, પપ્પા ખબર નહીં પડતી તમને, પડી જાત તો શું હાલત થાત, કેવા હેરાન થાત,
બીજી સાઈડ એની પોતરી આવે છે કે દાદા તમને ખબર ન પડે, તમે પડી જાય ભાગી જાય, દિવાલને કેમ પકડીને નથી ચાલતા તમે, એ રીતના બંને એના પુત્રને એની પોતરી લઈને એને બેસાડે છે. આ વાત જ્યારે જોવે છે, આ વસ્તુ જ્યારે જોવે છે ત્યારે એને પોતાની વાત યાદ આવી જાય કે એની પત્નીના અને પોતાના કારણે એના પિતાએ જ્યારે દિવાલને સ્પર્શ કરવાનું બંધ કરી દીધું હતું, ટચ કરવાનું બંધ કરી દીધું હતું એના હાથના છાપની કારણે, તો એના પિતા એ જ કારણે પડી ગયા હતા અને મૃત્યુ પામ્યા હતા. જો કદાચ એ સમયે તેને એના પિતાને આવો સાથ આપ્યો હોત તો તેના પિતા તેની સાથે હજુ પણ વધુ સમય રહી શક્યા હતા. વાતને જોઈને એમને આંખમાં થોડા આંસુ આવી જાય છે. એટલામાં જેની જે પોતરી છે એ તેના દાદાની પાસે એક પેઇન્ટિંગની બુક લઈને આવે છે અને એના દાદાને બતાવે છે, ખાલી દાદા કે જ્યારે પેઇન્ટિંગની બુક જોવે છે તો એમાં એને A ગ્રેડ A1 આવેલું હોય છે, ફર્સ્ટ નંબર આવેલો હોય છે પેઇન્ટિંગમાં, અને સ્કૂલમાં એમના ખૂબ જ પ્રમાણપત્ર પણ આવેલું હોય છે. જોઈને દાદા ખુશ થઈ જાય છે અને જ્યાં જોવે છે ને તો પેઇન્ટિંગ જે છે એના દાદાજીના જે હાથના છાપ છે ને દિવાલમાં એની હોય છે, અને નીચે લખેલું હોય છે કે કાશ બધા જ માતા પિતા, બધા જ સંતાનો આ રીતે પોતાના માતા પિતાની દેખરેખ રાખે તો દુનિયામાં કોઈ માતા પિતા હેરાન ન થતા. આ જોઈ અને એ વ્યક્તિ એ શાંતિથી એક રૂમમાં ચાલ્યો જાય છે અને ખૂબ જ રડે છે, ખૂબ રડે છે અને તેને માફી માંગી હોય છે. તેના પિતાને ઘણું બધું કહેવું હોય છે, તેના પિતાને માફી માંગી હોય છે, પરંતુ ત્યારે એ સમય જતો રહ્યો હોય છે કેમ કે પિતા તેની સાથે હોતા નથી. તો મિત્રો, જીવનમાં અમુક સમય જેવો આવે છે કે જ્યારે તમારે તમારા પિતાને કહી દેવું જોઈએ. તમારી અંદર જે કંઈ હોય, તમારી ફિલિંગ્સ, કેમ કે તમારી કોઈ મિસ્ટેક હોય એ તમારા પિતાને ચોક્કસથી કહી દેવી જોઈએ. આપણે સર્વે આપણા પિતાને કહી દેવી જોઈએ કેમ કે એ સમય એ ફરીને નથી આવતો. પછી લાસ્ટમાં અફસોસ જ રહેતો હોય છે, અફસોસ જ રહેતો હોય છે, સમય નથી રહેતો હોતો. એટલે કહીએ છીએ કે ચાલો એક એવા સંસ્કારનું નિર્માણ કરીએ, ચાલો બાળકોને એવા સંસ્કારનું સિંચન કરીએ કે એ પોતે માતા પિતાની સેવા ચાહે, સેવા કરે અને એક સંસ્કારી સમાજનું આપણે સર્જન કરીએ. મિત્રો, વાત મારી જો પસંદ આવી હોય તો કોમેન્ટ કરજો કે તમને વિડીયો કેવો લાગ્યો છે. વિડીયો તમને ગમ્યો હોય તો અન્ય લોકોને પણ શેર કરી દેજો. મળીશું વિડીયો સાથે, ત્યાં સુધી કલ્પેશ ભજરીયા, જય શ્રી રામ.